હલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 7 ગણિત ચેપ્ટર 8 જે સમય સંખ્યાઓ છે તેના સ્વાધ્યાય 8.1 પ્રશ્ન 3 જોવાના છીએ. જો તમે આગળના વિડીયો ન જોયો હોય તો મારી યુટ્યુબ ચેનલમાં જઈને જોઈ લેજો. પ્રશ્ન 3નો પહેલો પ્રશ્ન છે કે 4 સમય સંખ્યાઓ એટલે કે 4 સમાન સમય સંખ્યાઓ લખવા કીધી છે. તો અહીં -2/7 છે. તો આપણે અંશ અને છેદને બંનેને પહેલાં 2 વડે ગુણીએ. -2 ગુણ્યા 2 છેદમાં 7 ગુણ્યા 2. તો અહીં જવાબ આવશે -4 ને અહીં આવશે 7 દુ 14 એટલે છેદમાં 14. ત્યારબાદ -2 ગુણ્યા 3 છેદમાં 7 ગુણ્યા 3. તો અહીં જવાબ આવશે -3 દુ 6 એટલે -6. 7 તારી 21 છેદમાં 21 આવશે. ત્યારબાદ હવે 4 વડે ગુણીશું. ત્યારબાદ -2/7 ગુણ્યા 4 છેદમાં પણ 4. અહીં જવાબ આવશે -8 છેદમાં 7 ચોક 28. ત્યારબાદ -2 છેદમાં 7. અહીં આપણે 5 વડે ઉપર અને નીચે ગુણીશું. 5 દુ 10 અહીં -10 આવશે. ત્યારબાદ 7 × 5 = 35 તો છેદમાં 35 આવશે. તો આ 4 સમય સંખ્યાઓ કઈ કઈ થવાની છે? બરાબર -4/14 -6/21 ત્યારબાદ -8/28 -10/25. આવી રીતે આપણે ક્રમમાં 2, 3, 4 ને 5 વડે ગુણીએ તો આપણને સમાન સમય સંખ્યાઓ મળશે. ત્યારબાદ બીજો પ્રશ્ન છે 5/-3 તેને 4 સમાન સંખ્યા 4 સમય સંખ્યાઓ લખવાની છે. 4 સમાન સમય સંખ્યાઓ લખો. તો આને પણ આપણે એ રીતે જ ગણીશું જે રીતે આપણે પહેલા દાખલામાં જોયું છે. 5/-3 અંશ અને છેદને બંનેને આપણે સૌપ્રથમ 2 વડે ગુણીશું. તો જવાબ મળશે અહીંયા 5 દુ 10 છેદમાં 3 દુ 6 એટલે -6 આવશે. ત્યારબાદ 5/-3 ને આપણે અંશ અને છેદ બંનેને 3 વડે ગુણીશું. તો અહીં જવાબ આવશે 5 તારી 15 અંશમાં આવશે 3 તારી 9 -9. ત્યારબાદ 5/-3 ને આપણે 4 વડે ગુણીશું. 5 ચોક 20 છેદમાં 3 ચોક 12 -12 આવશે. ત્યારબાદ છેલ્લી સમય સંખ્યા છે -5/-3 તેને આપણે 5 વડે ગુણીશું. અંશ અને છેદ બંનેને 5 × 25 છેદમાં આવશે -15. તો અહીં 4 સમય સંખ્યાઓ કઈ કઈ છે? 10/-6 15/-9 20/-12 અને 25/-15. તો આ 4 સમય સંખ્યાને આપણે આ રીતે લખીશું. બરાબર 10/-6 15/-9 20/-12 25/-15. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે અને પ્રશ્ન 3નો છેલ્લો પ્રશ્ન છે. ત્યારબાદ પ્રશ્ન 3 છે 4/9 માટે 4 સમય સંખ્યાઓ લખવા કીધી છે. આગળના જે 2 દાખલા ગણ્યા છે તે રીતે જ પણ આપણે આ દાખલાને પણ કરીશું. તો 4/9 છે તેને આપણે સૌપ્રથમ 2 વડે અંશ અને છેદમાં ગુણીશું. તો 4 દુ કેટલા હશે? 8 9 દુ 18. આ પહેલી સમય સંખ્યા થઈ ગઈ. ત્યારબાદ બીજી સમય સંખ્યા છે 4/9 અંશ અને છેદને બંનેને આપણે 3 વડે ગુણીશું. 4 તારી 12
છેદમાં આવશે 3 નવામ 27. ત્યારબાદ ત્રીજી સમય સંખ્યાઓ માટે અંશ અને છેદને બંનેને આપણે 4 વડે ગુણીશું. 4 ચોક 16 અને 4 નવામ 32 આવશે. ત્યારબાદ ચોથી સમય સંખ્યાઓ માટે અંશ અને છેદ બંનેને આપણે 5 વડે ગુણીશું. અહીં આવશે 5 ચોક 20, છેદમાં આવશે 5 નવામ 45. તો આપણને 4 સમય સંખ્યાઓ મળે છે. તો આપણને 4 સમય સંખ્યાઓ મળવાની છે. 8ના છેદમાં 18, 12ના છેદમાં 27, ત્યારબાદ 16ના છેદમાં 36 આવશે. અહીંયા વિદ્યાર્થી મિત્રો અહીંયા ભૂલ છે. 4 નવામ 36 આવશે, સુધારી લેજો, ભૂલ થઈ ગઈ છે. ત્યારબાદ 20ના છેદમાં 45. આ થઈ આપણી 4 સમાન સમય સંખ્યાઓ. ત્યારબાદ પ્રશ્ન 4 છે, સંખ્યા રેખા દોરો અને તેનું નિરૂપણ કરો. તો અહીં પહેલું છે 3ના છેદમાં 4. તો આપણે એની સંખ્યા રેખા દોરીએ. સૌપ્રથમ તો આપણે સંખ્યા રેખા દોરીએ. છેદમાં કેટલા છે? 4. તો અહીં 4 ભાગ છે. તો આપણે 1, 2, 3 અને 4. તો આપણે 4 ભાગ કરીશું. તો શરૂઆત આપણે કરશું 1ના છેદમાં 4. અહીં આપણે સૌપ્રથમ 0થી સ્ટાર્ટ કરીએ. 0ના છેદમાં 4, ત્યારબાદ 1ના છેદમાં 4, 2ના છેદમાં 4, 3ના છેદમાં 4, ત્યારબાદ 4ના છેદમાં 4. તો અહીં 0ના છેદમાં 4 એટલે અહીં 0 આવશે અને 4ના છેદમાં 4 બરાબર 1 આવશે. તો આ સંખ્યા આપણે 0થી 1ની વચ્ચે આવવાની છે. તો અહીં 3ના છેદમાં 4 ક્યાં છે? તો અહીં છે 3ના છેદમાં 4. એ થયું આપણું બિંદુ નિરૂપણ, જેને આપણે એ વડે દર્શાવીશું. ત્યારબાદ બીજું છે -5ના છેદમાં 8. અહીં -5 છે. તો આપણી સંખ્યા રેખા માઇનસમાં જશે, એટલે કે માઇનસના ત્યાંથી, એટલે કે ડાબી બાજુથી દર્શાવીશું. સૌપ્રથમ તો આપણે સંખ્યા રેખા દોરીએ. માઇનસ છે એટલે 0ની ડાબી બાજુ જશે. તો ભાગ આપણા કેટલા થવાના? 5ના છેદમાં 8 છે. તો અહીં 1, 2, 3, 4, 5, 6, 7 અને 8. તો 0 દ્વારા દર્શાવીએ. 0ના છેદમાં 8 એટલે 0 જ રહેવાનું છે. -1ના છેદમાં 5, -1ના છેદમાં 8, -2ના છેદમાં 8, -3ના છેદમાં 8, -4ના છેદમાં 8, -5ના છેદમાં 8, -6ના છેદમાં 8, -7ના છેદમાં 8. લખવું હોય તો વધારે લખી શકાય, ના લખવું હોય તો જે આપેલું છે ત્યાંથી આપણે નિરૂપણ કરી શકીશું. તો -5ના છેદમાં 8 ક્યાં છે? તો આ રહ્યું -5ના છેદમાં 8, જેને આપણે એ વડે દર્શાવીશું. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન છે -7ના છેદમાં 4. તો તેને પણ આપણે એ રીતે જ કરીશું. માઇનસમાં છે એટલે 0ની ડાબી બાજુ જશે. શરૂઆત 0થી કરીશું. 0ના છેદમાં 4, -1ના છેદમાં 4, -2ના છેદમાં 4, -3ના છેદમાં 4, -4ના છેદમાં 4, -5ના છેદમાં 4, -6ના છેદમાં 4, -7ના છેદમાં 4, -8ના છેદમાં 4. તો અહીં 7ના છેદમાં 4 ક્યાં છે? તો આ રહ્યું છે. અહીં આપણે બિંદુ C આપીશું. આ રીતે આપણે નિરૂપણ કરીશું.
અહીં 0/4 એટલે 0 આવશે. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે 7/8. તો આને પણ એ રીતે આપણે કરીશું. સૌપ્રથમ સંખ્યા રેખા દોરીશું અને તેના 8 ભાગ કરીશું. 1 2 3 4 5 6 7 8. છેદમાં 8 છે એટલે હજુ આગળ પણ આપણે વધારી શકીશું. આ ધન સંખ્યા છે એટલે આપણે 0થી સ્ટાર્ટ કરીશું. તો 0/8 બરાબર 0 આવશે. 1/8 2/8 3/8 4/8 5/8 6/8 7/8 8/8 બરાબર 1. તો 0 અને 1ની વચ્ચે આ સંખ્યા આવશે. તો અહીં 7/8 ક્યાં છે? તો આ રહ્યું, જેને આપણે ડી વડે નિરૂપણ કરીશું. જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને આ સ્વાધ્યાયના હું બીજા પણ દાખલા લાવતી રહીશ.